આજથી મહાશિવરાત્રિનો મેળો શરૂ થઈ ગયો છે મિત્રો. તો ચાલો ભવનાથ મહાદેવના દર્શન કરવા. તો મિત્રો, તમારા બધાનો એક અમારી નવી યુટ્યુબની ચેનલમાં ફરીથી એકવાર સ્વાગત કરું છું. અને મારું નામ છે કાર્તિક નિમાવત અને આજે અમે જઈ રહ્યા છીએ મહાશિવરાત્રિના મેળામાં, જેને કુંભ મેળો પણ કહેવામાં આવે છે. તો અમારી નવી ચેનલની અંદર હું તમને ધાર્મિક પ્લેસીસ, ફરવાલાયક સ્થળો જેવી ઘણી બધી માહિતી આપવાનો છું. તો અમે નવી ચેનલ બનાવી છીએ. તો ચલો તમને અમે ઘણું બધું આ ચેનલમાં અમે દેખાડવાના છીએ. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને થોડોક સપોર્ટ પણ કરજો. અને અમારી નવી ચેનલ છે તો અમને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો. તો ચાલો, અત્યારે અમારે જવાનું છે. અત્યારે હું ચોટીલા અમારા ઘરે છું અને અહીંયાથી જાઉં છું જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં. તો અત્યારે જે જૂનાગઢમાં આપણે મજેવડી દરવાજો છે, મજેવડી ગેટ, ત્યાં બસમાં ઉતરી ગયા હતા અને 10-10 રૂપિયામાં લોકલ રિક્ષાવાળા આપણને અહીંયા ગેટ લગી મૂકી જાય છે અને ત્યાંથી આપણે ચાલીને જવું પડે છે. તો ચાલો તમને હું આગળ મહાશિવરાત્રિનો મેળો બતાવું. અહીંયા ઘણા બધા 2 વ્હીલ 4 વ્હીલના પણ પાર્કિંગ બનાવેલા છે અને આ જો પહેલો જ દિવસ છે મેળાનો, એટલે થોડુંક પબ્લિક ઓછું છે. બને તો તમે પણ બસમાં કેવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરીને આવજો, કેમ કે અહીંયા બહુ જ ટ્રાફિક જામ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ જ સરસ પેઇન્ટિંગ કરેલા છે. તો આપણે દામોદર કુંભથી થોડા આગળ જઈએ તો અહીંયા આપણે થોડુંક ચાલીને જવું પડે અને અત્યારે ઘણા બધા સ્ટોલ છે. તમારે રમકડા લેવા હોય છોકરાઓ માટે, અને અન્ન ક્ષેત્ર પણ બહુ બધા છે. તમારે શરબત પીવું હોય તો નિઃશુલ્કમાં શરબત પીવડાવે છે. અને બહુ બધા આશ્રમ છે કે જ્યાં ભોજનાલય પણ ચાલે છે, પાણીના પરાબ છે, અને ફ્રૂટ્સ ને એવું ખાવું હોય તો આપણે એ લેવું પડે. ચાલો આગળ હવે આપણે જાશું અહીંયા ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો ફાઇનલી આપણે ભવનાથ મંદિર, ભવનાથ પ્રવેશ દ્વારે પહોંચી ગયા છીએ અને સામે જ અહીંયા ડાબી બાજુ મંદિર આવેલું છે. તો તમે જોઈ શકો છો, સાધુ સંતો બાવાઓ આ બધા અહીંયા એમની જગ્યાએ આવી ગયા છે. અને મહાશિવરાત્રિનો મેળો આજથી શરૂ થઈ ગયો છે અને અહીંયા પણ રાત્રે કંઈક પ્રોગ્રામ થશે જે તમને આગળ વિડીયોમાં બતાવીશ મિત્રો. તો ભવનાથ મંદિરની બહાર અહીંયા આ બધા એક બોક્સ છે જેમાં રાત્રે લાઇટિંગ થાય છે. તો એનું વ્યૂ પણ ખરેખર બહુ જ મસ્ત આવે છે. અને ચાલો સૌથી પહેલાં આપણે જાશું અહીંયા ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો આ છે ભવનાથ મહાદેવનું મંદિર અને એવું કહેવાય છે કે અહીંયા જે શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે. મંદિરની અંદર જ અહીંયા એક પવિત્ર મૃગીકુંડ છે કે જ્યાં મહાશિવરાત્રિના દિવસે નાગા બાવા અને સાધુ અને સંતો અહીંયા સ્નાન કરે છે. અને એક અહીંયા મસ્ત એક સુંદર મજાનું પિક્ચર પણ બનાવ્યું છે. ભવનાથ મહાદેવના દર્શન કર્યા પછી અહીંયા સામે જ એક ભવનાથ મહાદેવ મંદિર તરફથી અન્ન ક્ષેત્ર છે. તો ચાલો અહીંયા પણ અમે પ્રસાદ લેવા જવાનું છે. આમ તો બહુ બધી જગ્યાએ ઉતારા અને અન્ન ક્ષેત્ર ચાલુ છે, પણ જો તમારે વિશ્રામ કરવો હોય તો અહીંયા ભારતી બાપુનો આશ્રમ છે. અહીંયા તમે વિશ્રામ કરી શકો છો. ભારતી બાપુની સમાધિ છે અને જે લોકેશન છે એ અહીંયા જો સામે જ અહીંયા ભવનાથ મહાદેવનું મંદિર છે. ત્યાંથી તમે અહીંયા ભારતી બાપુ આશ્રમમાં વિશ્રામ કરી ચા પાણી પીવા હોય તો આવી શકો છો. તો અહીંયા પૂરા ગુજરાત જ નહીં પણ પૂરા ભારતમાંથી સાધુઓ, અહીંયા નાગા બાવો બધા આવે છે મેળો કરવા માટે. અને એક આખી જગ્યા આપી દીધી છે. તમે જો આ બતાવું છું, ઘણી બધું છે. અને સામે છે એ ભારતીય આશ્રમ છે. અને અહીંયા એક મસ્ત એક શિવલિંગ પણ બનાવેલી છે. તો આપણે જેવા ભવનાથ અને ગિરનાર તળેટીમાં આપણે એન્ટર થાય છીએ તો બહુ જ મસ્ત અહીંયા એક શિવલિંગ બહુ મોટી બનાવેલી છે. રાતનો વ્યૂ તો આનાથી પણ ખૂબ સરસ હશે. હું તમને રાત્રે પણ બતાવીશ. તો મહાશિવરાત્રિના મેળામાં મંદિરમાં દર્શન કર્યા પછી જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ગિરનાર પર્વત પણ ચડી શકો છો અને તમે રોપવેથી પણ જઈ શકો છો. અને જે લાઇટિંગનો શો થાય છે, અહીંયા ડેકોરેશન પણ બહુ જ મસ્ત કરેલું છે. અને અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ તો પણ થવાના છે 5 દિવસ માટે. હું પણ હજી અહીંયા જ્યારે અંધારું થશે સંધ્યા સમય પછી ત્યારે ત્યાં જઈશ. તો અત્યારે હું આવ્યો છું, અહીંયા દામોદર કુંડ છે અને અહીંયા પ્રાચીન મંદિર છે. અહીંયા હું મંદિરમાં દર્શન કરવા ગયો હતો પણ મોબાઈલ અલાઉડ નથી એટલે હું તમને અંદરથી નહીં બતાવી શકું. અને આ આપણું દામોદર કુંડ
પવિત્ર કુંડ જ્યાં સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે અને એની સામે અહીંયા પ્રાચીન પીપળો આવેલો છે. અત્યારે છે ને અહીંયા રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. તો યાત્રા નીકળે છે. ચાલો પહેલાં તમને યાત્રા બતાવું અને સંધ્યા થઈ ગઈ છે એ પછી આપણે વળી પાછું ભવનાથ મંદિર પાસે જાશું. આ એક ડમરૂ યાત્રા છે કે જે મહાશિવરાત્રિનો મેળો શરૂ થાય તો પહેલા દિવસે સાંજે કરવામાં આવે છે અને સાધુ સંતો અને બાવા આ યાત્રાનો હિસ્સો બને છે. હવે આપણે અહીંયા જે નાઇટનો વ્યૂ છે એ તમે જુઓ. આ મેં તમને શિવલિંગ બતાવી હતી અને અહીંયા આપણે ભવનાથ મંદિર પાસે આવી ગયા છીએ અને રાત્રે અહીંયા લાઇટ શો, લેઝર શો પણ થાય છે અને અત્યારે તમારે મંદિરમાં દર્શન કરવા જવું હોય તો સાંજનો જે ટાઈમ છે એ બેસ્ટ ટાઈમ છે. તમે દૂરથી આવતા હોય તો તમે પણ સાંજે પણ આવી શકો છો. તો આપણે છે ને મંદિરે દર્શન કરીને પાછા આવી ગયા છીએ અને જ્યાં પ્રોગ્રામ થાય છે ત્યાં અત્યારે હું જાઉં છું અને જો આ છે ને આજે 11 તારીખ છે. 11, 12, 13, 14 આ 4 કલાકારો આવવાના છે. તો તમારા જે મનપસંદ કલાકાર હોય એ તારીખે પણ તમે સાંજે અહીંયા આવી શકો છો અને બેસવાની પણ ઘણી બધી સારી સગવડતા છે. તો તમે અહીંયા બેસી અને અહીંયા બાળકો દ્વારા પણ પ્રદર્શન કરવામાં આવે છે એ જોઈ શકો છો. ચાલો તમને બતાવું. તો મિત્રો, મહાશિવરાત્રિનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને હું આશા રાખું છું કે તમને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી નવી ચેનલ છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને થોડોક સપોર્ટ પણ કરજો. આવનારા સમયમાં તમારા માટે નવી નવી જગ્યા અને ઘણા બધા વ્લોગ અમે લઈને આવશું. તો ચાલો અહીંયા આ વ્લોગને એન્ડ કરીએ. મળીએ નવી જગ્યા પર. ત્યાં સુધી ટાટા, બાય બાય, આવજો.